કોઈ નહીં આ ચોરી કરવા હતો. ચોરી નહીં કરી. અલે હું જોયો હન ને. ચોરી નહીં કરી. તાણ ચોરી નહીં કરી. કઈ બોલશો નહીં. અતન આરે આવું કરતો હતો સાયકલે. આપણી ચેન ઉતરી જાય છે. ઈજે વોચ નહીં. કરતો છે. વોચ કરતો છે પણ આવ્યો હતો મોય. કા ઓમ કહાની હોજે. ગરીબ હતો આજો. બચા દેવું પડશે. પૈસા પડી ગયા. તમે કોણ કરો? અમે કોઈ ને કાગળ વેન નહીં. મારા દુનિયામાં કોઈ નહીં. હું કાગળ વેનું ને મારું કોઈ નહીં. એટલે આ તો આજથી મારી ઘેર તું માર ભાઈ. હા આ ઠેલી નાઈ દે. તું ચાલે લે સાયકલ નું દે જો. મને થાક લાગે ને એટલે. કાકુ બોલછી તો લે પાણી માં પાણી ને પીવ ચાલ લેકી પી લે ના એટલે હું પાણી તા ના પીવ ને લે આ લે આ તારી પેલી સાયકલ પડી ચેન ઉતરી દે મને તો ચડા દાડે છે એટલે આ ગરીબ હતો એટલે તું એને ઘેર લાવ્યો. વાહ કેમ ઘેર લાવ્યો? સા બીજો ગરીબ હતો ને એટલે મુકો માર ઘેર હેડ ઓય આવ બેબી ઓય ઓય તને ખબર હે તું હું એક લાઈન તું કોઈ ઓય મને ઓય એ ઓય તું ના બે તો લે તું બોલે બે તું બોલે હું કહું તું ઘેર કેમ લાવ્યો? સા ઈરો ગરીબ હતો એટલે ગરીબ હતો ઘેર લાવ્યો. તારા કાકા પાસે કેટલા પૈસા આવી તને ખબર હે? પૈસા હોટ પૈસા આવી અને તું આ ગરીબ તો ઘેર લાવી મારી ઇજ્જત ઉરે લે. પકાકો હો કાને તમારું હોતો હે ના મારો વાંધો જ છે ને આઈના ગમે તે તું ક્ષેત્રમાં લઈને આવતો રહ્યો શું ચાલે અને હાલ કાઢી મેલ જો ઈરે ગમે તે મુયા જતો રીએ ચમ ઓય માં પક્કો ભાઈ બના અલે આ ગોડો લે ગરીબના વાદે તું આવું કરી એને કાઢવાની જગ્યાએ એને કાઢીને તું જતો રહે. ઓવા હા રે તે મને આપણે ક્ષેત્રનો કોમ કરાવશું બધું ના કાકા ના ઈનો બનાયો હું મારા ઘરે સાયકલ લઈ આવવાની સમજ જોર ગોળા અને નહીં લઈ આવું તો લીયારી જ પડશે અને નહીં લઈ આવું તું કરે કે ઘર સોન જતો રીએ તું જતો રહે. અલે ઓના વાદે કોઈ ગોડો થયો લે તું તો તારમાં બુદ્ધિ જ નહીં લાગી રહી લે નહીં સાયકલ લીયારી પડશે ઘર સોન જતો રહે ને એવું વાહ અલે આ જબર કરી હોય લે આ સાયકલ લાવવી જ પડશે નહીં લઈ આવું તો લાપી પડશે ને ઘર સોન જતો રીએ હા હેલો તો સાયકલ તો હું લઈ આવું હો. હા તો નિહાળ મેં કેમ કરું ક્ષેત્રમાં કોમ કરાવીએ તો ના એવું? આમાં ગોળા હા હેલો તને કાલથી જઈ ઘર નિહાળ જો જો અત્યારે ખાઈ લો તો ઘરમાં જઈને મારો બેટો પેલો છોકરો મારો બેટો પેલા ભિખારી વાદે એને કે સાયકલ લાવી તો એના જેવી મારા સાયકલ લાવવી પડી એવું કરી મને કોઈ કરવું તો પછી જ મારે ગમે તે મારો બેટો અલે તો જલે કાકા હા આ બીજી સાયકલ કોની તું રીવાનો નતો કે ઓનાવડે સાયકલ લઈ આવો એટલે સાયકલ લાવી ના ઓલે બીજું શું કરે તા કાકા હવે તમે હાથા મોને માને તો જો ને નિહાળ હો જો નિહાળ હા બેટા અરે નિહાળ યા કરતા તા ચેલો ભાઈ દે બીજા પાછા બોલો તમે ગમે તે જેવો કાકા ને હેડા તું એ સાયકલ મસ્ત લાય કાકા હે જો સાયકલ તો મસ્ત જ લાવી હા બેટો અરે ઓ નળા મને પણ કોક કરવું તો પડશે જ વાનું આજ નહીં તો કાલ ગમે તે કોક કરવું જ પડશે હા તો મને દવા દે છે તમારો ઓય
તમારા કાકો ના પતો તો તને સાયકલ લઈ આવડાય ને અને મને કાઢી મેળશી તો એ તો તને કાઢી મેળશી તો હું એને આખરી જઈ ગયું નહીં જે મને લઈ આવતી ને તને લઈ આવતી હવે હા અમે તો અમાર કાકુ કદી લેતા નહીં પણ તારે લેવત કે લેવો હી આપણો હા હેડો આપણે લઈએ દશમન વર્ષ લેવાથી શું થાય એટલે જો આપણે ભણતરમાં આગળ જઈએ અને આપણા જીવો કશું પ્રોબ્લેમ ના આવે દશમન વર્ષ લેતી કોક દુખો ને મટી જાય હા ઓવા લેવા નહીં હા લેજો કર અમે જીએ લેવા દશમન લેવા જવાનું આ મૂર્તિઓ લેવા જતી જજો ને પટી જાય હાર કે કાકાને કેવા છીએ તો દશમન મૂર્તિ લેવા જાને ના તો નહીં પાડે ના ખબર નહીં કાકા પૂછે તાના જીતો એ હા એ તાઈ મન તો આકે સાયકલ ઉભી કરી દે રહી છે વીરી આકે સાયકલ ઉભી કરી દે બસ એ પેલા સાપરા ના મેલ દે હાડો કે કાકા અમે દશમન વરત લીએ હેડો કે લે તારી આ મારા બેટો પેલો વિરમ્યો ચોકથી લઈને આવ્યો હોય પેલા એને તે શું કરવાનું કોઈ ખબર પડતી નહીં મારે તો ડબલ ખર્ચા કરવા પડી હવે શું કરવાનું ખબર પડતી નહીં આવી ગયા જઈ ભણી આયા ઠેલો તો નાખ્યો તાણ પેલા મેલી ના મારે જબર ભણી આવને કોઈ આવડે ના આવડતું હોય ક્ષેત્રમાં કામ કરવા લઈ જઈએ ભાઈ ના આવડા જબર કાકા આવડે મને શીખવાડો બસ તાણ હા ઓ દશમા વાળા કેવાય દશમા વરસ આવડો મોટો થયો કદી કોઈને આપણા ઘરમાં દશામાં વરસ ગઈ કાકા લેવા શી વરતવાનો પણ એને લેવો હતો ઓય જો આવા નાટક બાટક નહીં કરવા દશામાં વરસ કદી આપણા ઘરમાં કોઈને લીધો નહીં આપણે આટલા પૈસા વાળા છીએ તો આપણને દુઃખ નહીં આવ્યું એવું નાટક તો કરવાનું હોય કશું લઈ આવવાનું નહીં તો એ નહીં થાય કેવું કશું નહીં થાય બરોબર ભણાવું છું રાખ્યો હોય એટલું ઓછું હોય કે હમણાં ખર્ચા કરાવે તું એ વળી તારું ખાવા બંધ થઈ જાય હું ખાવા બંધ થઈ જા સોનામાં હવે કયો ઘરમાં આવી જાય દશામાં હવે ઘરમાં સોનામાં અને મારે કેટલો લઈને આવ્યો ચોકથી અને પાછું કે વરસ લેવાનો આટલા બધા ખર્ચા તો કરવાના આટલા બધા પૈસા તો આપણો દશામાં વરસ શું કે લેવા પડી હું તો આટલા બે રહે છોડતી હા તારી આ ક્ષેત્રમાં મારું બેટું કેટલું ઉપલું ઉજી ગયું ને શું કરવાનું અને આ મારા બેટા મજૂરો મારો દાંતો નાસી જતો હોય અને મારો બેટો પેલો હા આ ચલો ને હાર જેવો નહીં તાવ આવે ને તો ઘેર હુઈ રહ્યો અને વિજયને ખબર ના પડે ને ત્યાં મને કોમ કરાવું આ ભાઈ 4 નંબર વટાવી પડશે કે આટલું મફતનું કોણ ખાવા હાલો મને જવા દેજે હેઠજી મને 4 નંબર વટાવું અને એવું કોમ કરાવું ત્યારે ઘરના બસ છોડીને નાહી જાય મને જવા દે હેઠ મારા બેટો કોમ કરતો નહીં ઓય ઉભો થાય ઉભો થાય શું થયું તાવ આવ્યો નાટક કરીને હાથ ઉપર એટલે ઉભું થાય તાર વાળવાની ગયો એમને પૈસા નહીં આવતા લીએ વાદી બધું કરી હતી તાર વાળવાની ગયો હોત આવ્યો બીજો અને બીજો નહીં એટલે તને કોમ કરવા મેળવશે નકર તું કોઈ કરી એવો નહીં હેટ તો ના બોડી એટલે કાપી નાખી એનો ઘર છોડી નાખી જાય ને એટલે હું તને અડતો નહીં ને કે આટલું ઓછું કોમ કર્યું ડાયરેલું હું તને ખબર નહીં પહેલા હું ગુંડો હતો અને ગુંડામાં મારે પૈસા ભેગા કરે અને દશામાં પૈસા વરસ લેવાનું કહેતો ના નકર આટલે ઘૂઘરી કાપી નાખી એટલું રાખજો હેટ કોમ કર હેટ
તમે એ તો હેડો ના સાબ કે જે અવાજ ચાર ફટફટ હું આવું એટલે કે પણ ચાલ વાત નહીં આવતું બટ તમ નહીં આવડતું બટ આ બેટો કે ચાલ વાત નહીં આવડતું બટ જો હું આવું એટલે કે આટલું ચાલુ પટાઈ દેજે એક મારી હાથ કાઢ નાખ્યો અરે કાકોમાં જો ત્રાસાલી હોય તો મને હવે ગમતું ને પણ વિડિયા લીધી રહું તાવ આયો ફોને ઉપર ચક્કર આવી ઓહો બંકો તો હુઈ રહી લે જબરજસ્ત કહેવાય બધા હા બેટો ઓમ બમ કરવું નહીં હુઈ રહેવું હા કશું વાંધ્યું જ નહીં તાવ આવે તો કશું તાવ આવ્યો નહીં હેડ હેડજી પહેલાં તને બેસો પવરાઈ પછી જોઈ ગઈ હેડ કશું આવી નહીં મને બતાવી ગઈ કેવું આવું કરો કોણ તાવ આવ્યો એટલે પોણી બધે બેસો કાઢેલો છે મને તાવ આવ્યો એટલે હું તને કાઢવા લાવ્યો હું આટલો પેલો પૈસા મારા હી ને કોમ તો કરવું પડે તારે બેસી ના પડે તો હું કરી તાર તું બેઠે લે હેડ બેસી પણ પાવું પડે તારે હું આટલો બધા બેસા મેલી જાય ફટફટ હજુ કોમ નહીં કરું બસ મારે આટલો બોલ્યા છે બીજી ડોલે ભરી મૂકું તારી આ કાકુ તો જો મળે ઈ મમ્મી તો કઈ આવું ગમતું નહીં આ એટલું ફોન કરે કરી નાખે છે કાકા મેં તો જોયે આવું અલ્યા તારી આ બેસ તો પ્લીઝ પાડન મેલો તારી બધી બેસો સીરે બેસો ઓહો કેટલી બોલો ભરી ગયો બે ભરી ગયો ઓહો અલે આ તારી વિડિયો આવે જલ્દી જલ્દી ઓને એ જલ્દી હુજા જલ્દી આને સોના પાછો લીધા હા હુજા હુજા શું તો માથું દબાવી દે કે ગોખડી દબાવી દે ઓરંજી તું ઓળખતો નહીં ઉભે કાકો કરી લે અલ્યા વિરમ હા અને બચારાને તાવ આવ્યો તો ને તો બચારાને માથું દબાઈ દઉં પાછું હા હો અને પાછું યા કશું કોમ તો નતું કરી નાખ્યું હા કરાવું લે કોક કરાવ તો શું તારો ભાઈ બંધ છે ઈ ભાઈ ગયો હોય એટલે મારો કશું કોમ કરાવાય ને ના કરાવાય ને ત્યાં પછી હે તો હું કહું પાછું યા કાલે મને ધ્યાન ના લઈ જતો હો હા તમે એ જાઓ વધુ વધારે આરામ કરાવવાનું હો ચાતું કર મને ખાઈ લે હો જા ખાઈ લે હો હું બનાવી દો દાળ ભાત બનાવી ઓ ખાઈ આની ભાતા તો જે હોય ખાઈ લે મજા હો ચાલ જમાને ખાવ હું રંબા જાઉં હા રંભા જા જેવું ખાઈ લેવાનું જેવું કોમ કરવાનું મહિના કે વરસથી નવા એવું કોની હતું કાકા મને દશમાં વરસ લેવાનું પૈસા આપી એ આટલું તો કામ કરી બોલતો જ ના કોમ તો કરવું જ પડશે બોલતો જ ના તમે ના તું ફટાફટ યા ઘરમાં આળું બાળું વાળ દેજે ને કહું મારી મેં હા કાઢ નાખી તારી મારું બેટું આ વિડીયો ઓનાનું કોમ કરાવું ના તો કોક દા કહી દે હા તો લોચા પડશે ને તો વિડીયો ઘર છોડ્યા પણ વિડીયો ઘર છોડે ને ત્યાં મારી ઓના ઘર છોડાય શું કરું કોઈક આઈડિયા મારવું પડશે અરે બુદ્ધિ દોડાવી પડશે હવે બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધાણી અદાવ બુદ્ધિ જ દોડાય એમની હા આઈડિયા આવ્યો આરો આઈડિયા મારવા દે મારું કોમ કરી દે હા મને કહેવા દે હા તારી અર્જુન હું કહું મેં તને કાલ કોમ કરાયું ને બધું એટલે હું તારા માફી માગું કેમ કે મને ખબર નથી કે તું બચાવ ગરીબી ને તાંકાત આવું ના કરાય એટલે હું તારા માટે માફી માગું અને હું તાંકાત કરી તને કશું કોમ નહીં કરાવું હો અને પેલો વિડીયો રહ્યો ને એ વિડીયો શિખર નિહાળ જોગ તો જ્યો એટલે એ જ્યો પણ હું કહું તો તું પેલા જંગલવાળા મંદિરે દર્શન કરેલા કદી ના બાલ જ નહીં કદી નહીં ભાઈ તો હું કહું હેર આબુ આપણે દર્શન કરવા જઈએ ત્યાં હેડો હો અને પણ મારે પેલું ધોળું ખીચ્યું તો એવું લેવું પડશે પાછું મારે ખબર નાખેલું હોય ને તો સારું લાગે હું લેતા આવું હો હા યા તારી મને લાગે કાકો સુધરી ગયા એટલે યાર તારી ચાલ ના હોય લેવો ના એ તો સુધરી ગયા છે કાકો હજોન હા તૈયાર થઈ ગયો ઓહો એ તો જઈએ આપણે ફરવા અને વિજય કેવું નહીં વિજય તો લઈ જઈએ તો મારો બેટો ખોરતો જ નહીં પછી તો હો હેડ જઈએ જંગલમાં મંદિર છે ને એકન જઈએ આગળ આપણે વધારે આગું નહીં ત્યાંથી જ જતું જવાનું રોડે રોડે હો લે હેડ આપણે તો કઈ ફરવા જવાનું હોય આપણે તો માંગા તો હેડ આપણે પેલો આયા હવે થઈને પેલો જંગલવાળો રસ્તો હોય ને ઈ જવાનું છે મંદિર દર્શન કરવા ક્યાં જંગલ વાળો રસ્તો હવે થઈને જવાનું હેડ ને માંગા હું તને લઈ જાઉં હેડ
પેલો વિડીયો ને હાથ જતો રહ્યો એટલે અને પાછું તને તાવ આવ્યો હતો ને હા એટલે હું તને ફરવા લઈને આવ્યો પાછું પેલા દા તને કોમ કરાવ્યું ને પેલું નતું કરાવ્યું હા એટલે હું કોઈ તમે ફરવા લઈ જાઉં તું ખુશ થઈ જાય કે એટલે ને કોમ તો આ જંગલમાં તો ફરવા લઈને આવ્યા મને પછી અલે આ જંગલમાં નહીં આગળ મંદિર છે ને ઈકન જવાનું આ તો એટલે તને ખોટું ના લાગે ને તને રીના ચડે ને એટલે હું તને ફરવા લઈને આવ્યો હે તને લઈ જાઉં હે હો હા આગળ થોડું આગળ જઈએ ને એટલે મંદિર આવી જાય હો લે જઈએ મંદિર તો આવત છે ને છતાં તને દર્શને કરાવી દો માતાજીના જવાના તું હું તો ભૂલી ગયો અને આ તું લે લે આ તારી મને તો એવી તરસ લાગી હ શું કરશું કે મને તો આ શું લાગે તરસ લાગી આ તીએ કોઈ ભાડ્યું પાણી પાણી છો મળે એવું ના અર્જુન હા અલે આ તનથી પાણી એકન તળાવ એકમ બોર ભાડ્યો ના આપણે થી જ જવાનું અંદર થઈ પણ હું કર તું આ બેસ અને હું પાણી ભરીને આવું એટલે હલતો ના એટલે લઈ જા હો મને તો પાણી ભરવા જવા દે લે આ તારી પાણી ભરવા નહીં હું પ્લાનથી આવ્યો હું મને હવે શું કરું એ ખબર નહીં પડતી મારો બેટો મારો છોકરો ને એને બુદ્ધિ જ નહીં કે મને ભાઈ ગાંડી દીધો એને એટલી ખબર નહીં મિલકતમાં ભાગ પડાઈ જા ગરીબને મારા બેટાને ઘરમાં ગાલ્યો બધું કે જે લઈ આવું સાયકલ લઈ આવી સાયકલમાં આગળ કે ભણાવવાનું હોય લે મારા છોકરાને તો ખબર નહીં પડતી પણ મને ખબર પડી જાય મિલકતમાં ભાગ લઈ જા એટલે મને હા કે પટાઈ તો નહીં દેવો એવું તો નહીં કરું પણ મને મોટું મોટું બોધીને મેળ દઉં અને ઓછું બોછું બોધ દઉં એટલે મને ખબર ના પડે ઘરે ના ચડે અને આ જંગલમાં કોણ આપવાનું હોય અને ઘેર આવવાના એવું કરી મેલું હવે ઓને મોટું મોટું બોધીને હાથના બાદ બોધીને મેળ દઉં મને જવા દે બેઠો જ સાવડો ફરીનો પહેલાં કોઈક મેલું ભોડામથી બે બંધ થઈ જાય પણ કોઈ હોય નહીં શું મેલું ના મેળવું નહીં આવી બોધ દઉં નહીં પણ ના ના કોઈ નહીં આવે હવે મને કહેવા દે જતું રહ્યા દે તો જવું ત્યારે જ જતો રહો ડાયરેક્ટ દરમિયાન ખબર ના પડી જાય પણ બીજું તો કોણ આપવાનું હોય જંગલમાં આવા એમાં તો જવા દે ઘેર જે પડી કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું હગું નહીં દશામાં વર્તમાં કે મગજા દીધું દશામાં વર્તમાં એટલે વિરાટ વાળી ખોરાવા આવ કીધે તો ના અર્જુન ખોવાઈ ગયો ચાલ ખોવાઈ ગયો રામરાજ તીને ખોવાઈ ગયો ચોકન ખોવાઈ કાકા ગાડી મેલી શીખબર ન જતો રે શીખ ખબર નહીં હું થીએ નહીં કાન તમે ખોરાવા આવે હેડો હેડો છે અર્જુન પેલા જંગલમાં મૂકીએ ઈકમાં કાકો ચક મિલ્યા હોય તો કાકા પર વિશ્વાસ નહીં કર ના હવે તને જવા દે બેટા આવડા વાગે ને ત્યાં ઢીલી ઉતરી જાય છે મને sabra bapak hantar di doan kakak pura kan woi kan bikat di hai koi udah sakal oh habis side માં ગજે આ મોલ લઈ જાવી ના હોય પેલા ખાન મારે અંદર તો ચાના બાર છે આ જંતા છે મને એટલું બધું વિશ્વાસ નહીં પણ આ તો મેં લેયો હોય હા આ તો અંદર ઉભા છે ખડે તમાર કાકો ને એના પર જબરી છે બતા એટલે તો મેં લેયો હોય હા આ તારી પેલા નાસીને તો આવ્યો હું હવે કોઈ ખબર તો નહીં પડે જંગલમાં મિલીને આવ્યો હું હવે યાર ઘેર જઈને બેસી જાઉં કોઈ ખબર ના પડે ના હવે તમે તો ઘેર જવા દે
હટકતા હેડા ન કહે રે નાહી જાવ એટલે એ તો થી લાઈ જાય જતો હજી તાન ઓવે તો નાહી જાય ઓ કાકા વધારતા સાલે તું જતોય રે આ જા તું રોલે જતોય રે તું ના જતો આવ્યો એટલે મુકે તો જળતી અલે ઓલે હે એક કોમ જા હું આમ જાઉં તું યાની કોમ જા હા રે હું આમ જાઉં જો હારો તો તું જતો રે ભાઈ જરી જાય આસે તો ગોવા તો પછી તારી અર્જુને જડતો નહીં સીકર તો ખોવાઈ ગયો ઓબનો જોવા જો કચો કુવા તો લે આ તારી અર્જુને જડતો નહીં આ કોને નાઈ દીધો છે તો આવતો મે રે હોય જે હારું તો લે તું જો સીકર તારી અર્જુને તો જો લે સીકર જડતો જ નહીં પેલા વીડિયા એ બાત પાટી નહીં સીકર કપન જોવે છે આવા અર્જુન ચલો અર્જુન મંતુન જોવા જા દેજી આરી અર્જુન કોઈ ના જાડે એ કરે જરા ના ના નહીં જોડે બનેલ જરા અરે ના જોડે લે હું તો છે હોય જે છે ના હું છે પીલા ગયા નહીં જોડે અરે તારી હેજી ઓકે ઓકે હવે હું આમ જે ઘર સાઈડ ઘર સાઈડ જીએ તો સાયકલ લઈ જો કે વખતે જતો રહ્યો તો પેલા સાપરા બાપરે ચોક બેહ્યો હોય વાહ તુજી કાઢલો તો મિલે ના હોય અલે ઓલે ઓય કા નેટ કરે તો ભાઈ મળે તો હા હવે પેલાનો ખેલ્યા ખતમ તો મય તો નહીં રાખ્યો પણ ખાલી એના જંગલમાં નાખીને બધીને આવતો રહ્યું હવે યા બીજા કશું ખબર પડશે જ નહીં હવે મને તો શાંતિ ચેતન થઈને આવવા દે પછી વાત હા મને તો ચેતન જવા દે ચેતનમાં જોતા આવું બધું કામ કરતા આવું અરે તારી અર્જુન તો જોઈ દે જીવ જોડે તાન જોઈ તાન જોડો તાન હતે કાકો બાજી હજી તારી આ ચા ડબ્બા મને તો ચૂંટવા દેજે હજે હા આ ચારે એટલી થઈ ગઈ ને તો ખબર પડતી નહીં હા કને વાંધો નહીં બસ મને તો હવે ઘેર જવા દે ચાર તો ચૂંટી નાખી જવા દે ઘેર હેડ તારી મને તો જલ્દી જલ્દી હવે ઘેર જવા દે હેડ પેલા તો ઓળ કરી નાખ્યો હા હા મને તો માથું ચડ્યું હવે શીખા હા અર્જુન જઈ ગયો ચાલ અર્જુન ને અરે તારા ઘરે હાની આવ્યો નહીં યાર ને તાવા તો કેમ ઘેર આવું અલે આ અર્જુન તો હું જ ખોરું હું લે મુજ ખો અમે તાઈ તાઈ તાને સાયકલ લઈને ફરી વળે અલે તને તો જો છે લે ખબર નહીં ખોળવા છે તો ઓવા તો કઈ જરા અંધારિયામાં પેલા જોડિયામ બોડિયામ બધા જઈ દઈએ હા મને લાગે અરે કેવું છે ખબર હે એને આપણે દશામાં વર એટલે ના પાડી હતી ને એટલે દશામાં વર એટલે ચાલી ચક જો છે લે આવશે પાછું હા જીવાય કર નહીં જો ના આ હેડ ને તને જો જેવો હોય તો આવશે કઈ જીવા તો એને જો જેવું તો પાછું તો આવવાનું છે કે પણ કાકા તમે કઈ જોઈ છે જો નહીં કઈ જો મને તો કે ચાલ હું જોયો જ નતો ઘેર હતો તે હું ઊંઘું તા હો આય તો ઊંઘવા દે હા તો તમે જો ખોળો હોય તો લે આ તો કાકો કેમ નહીં પાડી અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે ડોક્ટર ના રિપોર્ટ બધા ખોટા રે પડે કાકા હું થયું જમા રોય કાકા હું જમા રોય કાકા કાકા અરે વિક્રમ હા મને કોઈ થાય ને કાકા થાય કોઈ સાચું બોલે તો બધા તમે પેલા
દશામાં ના લઈ આલે ને હા. એટલે એવું થયું એવું? ઓય હા. આ વિરમ કાકા સીધા લોય આવા અલે આ તારી વનમની બોધી કાઢી કાઢી ના આવ્યો હું પૂછવા દે અલે આ એ હા અલે આ તું કલ તને બિહાર તો પછી તું કલી તો જતો રહેતો કાકા કોકને મને મોઢું બધું બાંધી દીધું પછી તો દશામાં બેઠો પાત્ર થશે અને પાણી ભરાઈ જાય ને પછી હું બેહર્યો તો ને તે કોક પાછળ આવીને મને બાંધી દીધો ને પછી આગળ ખબર નહીં મને એ કોણ હોય અરે તારે કોણ હતું રે જય દશામાં તમે મને બચાયો હારું કર્યો એ દશામાં આવું તો ઘરે પાણી આ જંગલમાં તો જય દશામાં મને ઘેર મોકલી દેજો એક છોકરો નિયાન ચકડો ને એને માર હાથ ને બાદ બધું વખોડ્યા પછી કે ઉપર જો ભાઈ હું ઉપર જોઈને તે ગાયબ થઈ ગયું હા હા એવું ઓહો આ તો જંગલમાં આવ્યો છે ને એટલે મન દબ એક છોકરા હાથ માં છોડ્યા પછી મને દશામાં એ રસ્તોમાં બતાવ્યો અને મને દમાં ખબર હતી કે દશામાં છે એટલે દશામાં મને રસ્તો બતાવ્યો ને હેરા છે આટલો દી કોક છોકરો એમ પછી પાઉ જતું રહ્યું એવું થયું ઓહો જય દશામાં મારી ભૂલ થઈ ગઈ અને તમારા ભક્ત સાથે આવું કર્યું અર્જુન જેવું કર્યું તું મને માફ કરી દેજે હું તને બોડીની મિલ્યા હતો મારો પ્લાન હતો જય દશામાં મને હોશ કરી દો આજ પછી હું કદી કોઈને આજના ઘરીને હેરાન નહીં કરું અને તમારા વરસ લેવા દયો હું કદી આવું નહીં કરું જય દશામાં મને માફ કરી દો અર્જુન હા મને મારું મી કરી એના પર પસ્તાવો હો અને આજથી તું લે આપણે લઈ જા અને આજથી તું ઓલો ભાઈ મારા છોકરા જેવું રાખ્યો ને મને અને તમે મેં પેલું કદી કરવું નહીં હો અને આપણે દશામાં વરસની કેટલી વાર હો બે ત્રણ દાત છે કાકા કાલ સોમવાર કાલે કાકા બતી જવાય કે ચાપલી હ કાલ ચાલુ થાય કાલ ચાલુ થાય ને તો કાલ દશામાં મૂર્તિ લાવી દેજો હો આજ લઈ દે પછી આ કાલ તો કાલથી હવારે હા તે મેળા હવે તાણ આપણે ત્રણ જણા જઈએ અને અત્યારે દશામાં મૂર્તિ લેતા આવીએ તા હો હવે લેતા આવીએ જય દશામાં મને માફ કરી દો. આગળ રહેજો આ તો બેહો